વેલકમ બેક. મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું અને એ મુદ્દો ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે. ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ હવે સામે આવ્યો, કારણ કે ભાજપના જ બે નેતા સામસામે આવ્યા. લીમડા ગામમાં ચૂંટણીમાં વિજેતા બનેલા સરપંચોના સન્માન અંગે એક સમારોહ યોજાયો હતો અને આ સમારોહમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો છવાયા. ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ મુકેશ લંગાણિયાએ ખુદ મંચ પરથી ભાજપના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને કાર્યક્રમને લઈને પ્રદેશમાં જતા કંઈક તોફાન ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશ લંગાણિયાએ સંબોધન કર્યું અને આ સંબોધન દરમિયાન ગઢડા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. તેમણે એ કહ્યું, ધારાસભ્ય સામે આક્ષેપ કરતા આકરા પ્રહાર કરતા કહ્યું કે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા અને એમના પ્રતિનિધિઓ દ્વારા સરકારી બાંધકામો બની રહ્યા હોય એમાં મોટા પાયે હપ્તાઓ લેવામાં આવે છે, ખૂબ મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાની આસપાસ 4 થી 5 લોકો છે જેમના દ્વારા આ વસ્તુ કરવામાં આવે છે અને ધારાસભ્ય તેમને છાવરી રહ્યા છે. શંભુનાથ ટુંડિયા બહારથી આવ્યા છે, તેઓને તાલુકાના લોકોની કોઈ ચિંતા નથી. એ પણ કહ્યું કે કાર્યકર્તાના ફોન ધારાસભ્ય નથી ઉપાડતા. આ આક્ષેપ ભાજપના જ સભ્ય દ્વારા લગાવવામાં આવ્યા અને એમના દ્વારા જ્યારે આક્ષેપ લગાવવામાં આવ્યા ત્યારે સવાલ થાય કે આખરે સત્ય શું છે? પોતાની જ પાર્ટીના નેતાએ, એક શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના નેતાએ કેમ કટકીનો એમના પર આક્ષેપ લગાવ્યો છે? ગઢડાના એમએલએ પર શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારના આક્ષેપો કેવી રીતે લાગ્યા? પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખે ધારાસભ્ય પર કેમ નિશાન સાધ્યું? ભાજપમાં જે આંતરિક વિખવાદ થયો છે એ આંતરિક વિવાદનું કારણ શું છે? આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું મહામંથનના આ ત્રીજા મહત્વના મુદ્દામાં. ત્યારે એમએલએ પર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને તેમના દ્વારા જે વાત કરવામાં આવી કે તેઓ બહારથી આવ્યા છે, અહીંયાના લોકોની વાત નથી સાંભળતા, ભ્રષ્ટાચાર લે છે, મોટા મોટા હપ્તાઓ લે છે અને આસપાસના 3 થી 4 લોકો એમને છાવરે છે. આ વાત ભાજપ જિલ્લા પૂર્વ પ્રમુખ મુકેશ લંગાણિયાએ કહી છે. શું કહ્યું એમને એ પહેલા એકવાર સાંભળી લઈએ. કોન્ટ્રાક્ટર દબાવે નહીં, એનું જે મળેલી ગ્રાન્ટ કરે એ કોન્ટ્રાક્ટર લઈ ન જાય. આ તાલુકામાં 4-5 લોકો જ્યાં એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરતા ફરી રહ્યા છે, એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એને ધારાસભ્ય છાવરે પણ છે. ત્યારે અમે લોકોએ નિષ્ઠા, પ્રામાણિકતા, પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે. સરપંચોનો સંવાદ પણ છે, સરપંચોનું સન્માન પણ છે. મામલતદાર કચેરીમાં પણ બિલ્ડિંગ બન્યું, એમાં પણ પૈસા લેવામાં આવ્યા છે. આવા તો તમને હું વાત કરું તો અનેક પ્રકારના ભ્રષ્ટાચારો છે. આ ભ્રષ્ટાચારથી વલભીપુરની પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે. ત્યારે એટલી બધી હજારો, તમે જોયું કે સેંકડોની હાજરીમાં વિશાળ જનમેદની કાર્યકર્તાઓ ઉમટી પડી છે અને આ જે વર્તમાન શાસક છે એની સામેની આક્રોશ છે. ત્યારે પ્રદેશ કક્ષાએ અમે રજૂઆત કરીને પ્રદેશના ધ્યાન ઉપર આ વાત મૂકવાના પ્રયાસો કરશું. ત્યારે આગળ રજૂઆત કરવામાં આવશે. આ વાતને પ્રદેશ કક્ષાએ ધ્યાન પર મૂકવાના પ્રયત્ન અને આ જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એની પાછળનું સત્ય શું છે એ જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે ગઢડાના એમએલએ શંભુનાથભાઈ ટુંડિયા જ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. શંભુનાથભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. આપને મારે પહેલો સવાલ એ પૂછવો છે કે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ભાજપના તમે ધારાસભ્ય છો. તમે તમારી ઉપર તમારી જ પાર્ટીના નેતા ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ લંગાડિયા કે જેમણે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે, એવું કહે છે કે શંભુનાથ ટુંડિયાના આસપાસના લોકો ભ્રષ્ટાચાર કરે છે, ધારાસભ્ય તરીકે તમે એને છાવરી રહ્યા છો. આવા આક્ષેપો લાગ્યા છે, તમે શું કહેશો? મેડમ, એમાં એટલું જ કહેવાનું છે કે એમણે મારા નામજોગ મારા ઉપર વ્યક્તિગત ભ્રષ્ટાચારના જે આરોપો લગાવ્યા છે એ આરોપો એમણે સાબિત કરવા જોઈએ અને આપના માધ્યમથી હું એમને અને આખા ગુજરાતમાં એમને ચેલેન્જ કરું છું કે એમણે આરોપ સિદ્ધ કરવો જોઈએ. અન્યથા મને એ આરોપ સિદ્ધ કરશે તો હું જાહેર જીવન છોડવા તૈયાર છું અને અન્યથા એ જાહેર જીવન છોડે. સીધી સટ વાત છે. અને આક્ષેપ જયારે એમણે કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે એને સિદ્ધ કરવાનું કામ પણ એમણે જ કરવું પડશે.
જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ, જેનો આક્ષેપ છે કે ધારાસભ્ય અને એમના પ્રતિનિધિઓ સરકારી બાંધકામમાં હપ્તા લે છે, આ પ્રકારના ગંભીર આક્ષેપો કર્યા, તો તમે શું કહેશો? એમણે, હું મેડમ આપના માધ્યમથી ફરીવાર કહીશ, સરકારી બાંધકામો હોય, આપણા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના દરેક ગામમાં ક્યાંક ને ક્યાંક વણથંભી વિકાસ યાત્રાના સંદર્ભે વિકાસના કામો શરૂ હોય છે. દરેક ગામમાં નાના મોટા, થોડા ઝાઝા, મોટા કે નાના સ્વરૂપે આ બધા કામોની અંદર ક્યાંક ને ક્યાંક જિલ્લા પ્રશાસન દ્વારા વહીવટ થતો હોય છે. અને એમાં એમને એવું ક્યાંક લાગતું હોય કોઈ જગ્યાએ કે આ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે, તો એમણે જે તે વિભાગના કાર્યપાલકો બેસતા હોય છે, એમની સાથે ચર્ચા કરવી જોઈએ અને એમની પાસેથી કોઈએ હપ્તા લીધા હોય તો એના નામો લેવા જોઈએ અને જાહેર જનતાના હિતમાં એને પ્રકાશિત કરવા જોઈએ. સીધી લીટીની વાત છે મેડમ. માત્ર કોઈ એક વિભાગની વાત નથી કરતો હું, આપણા સામાન્ય વહીવટ વિભાગના તમામ વિભાગોની વાત કરી રહ્યો છું. જિલ્લા પ્રશાસનમાં આવતા તમામ વિભાગો એમણે આધાર પુરાવા સાથે વાત કરવી જોઈએ. આ તો બિન આધારભૂત વાતો, ફલાણાએ આટલા આવું રીતે આમ ઉઘરાય આવી રીત ના ચાલે. અને હું આપના માધ્યમથી હું ખુલ્લી વાત કરવા માંગુ છું કે હું ગઢડા, ઉમરાળા અને વલભીપુર 3 તાલુકાનો એમએલએ છું. મારી ગઢડા વિધાનસભા છે, 2 જિલ્લામાં વિભાજિત છે, 2 મંડળ એટલે 2 તાલુકા વલભીપુર અને ઉમરાળા ભાવનગર જિલ્લામાં આવે છે અને ગઢડા તાલુકો જે છે એ બોટાદ જિલ્લામાં આવે છે. માત્ર એક જિલ્લા નહીં, બંને જિલ્લાઓની અંદર એમને ખુલ્લી છૂટ આપું છું. બંને જિલ્લાના જિલ્લા કલેક્ટરો, બંને જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ, બંને જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રીઓ આમની સાથે ખુલ્લા મને વાત કરવી જોઈએ અને ખુલ્લા મને વાત કરશે તો જ પારદર્શક વહીવટની બધાને ખબર પડશે. કોઈ માણસને વ્યક્તિગત ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ એમના કર્મોના કારણે એમણે કરેલા સંચિત કર્મો, કેમ કે હું ધાર્મિક વ્યક્તિ છું એટલે આ ભાષા વાપરું છું, કે સંચિત કર્મોના કારણે એમને ક્યાંક ને ક્યાંક એવું સ્થાન મળ્યું હોય જેના કારણે એમના મનમાં બળાપો હોય, તો આપના માધ્યમથી એ કહીશ કે આ બળાપો કાઢવાની પદ્ધતિ યોગ્ય નથી. એ યોગ્ય પદ્ધતિમાં આવવું જોઈએ. એમને યોગ્ય પદ્ધતિ અને અનુશાસનના માધ્યમથી એમને જે પણ લોકો સામે ફરિયાદ હોય, જે પણ લોકો સાથે એમનો વાંધો હોય, એ બાબતોને એમણે પ્રદેશની નેતાગીરી આગળ રજૂ કરવી જોઈએ. બીજું હું શું કહી શકું? શંભુનાથભાઈ, આપના પર આક્ષેપ એવો પણ લગાવવામાં આવ્યો છે કે ધારાસભ્ય બહારથી આવ્યા છે, કાર્યકરોનો ફોન પણ નથી ઉપાડતા, લોકોની રજૂઆત પણ નથી સાંભળતા, તો પછી આ વિશે તમારું શું કહેવું છે? એ વિષયમાં મારે એટલું જ કહેવું છે મેડમ કે એ મુકેશભાઈએ એવું કહ્યું છે કે લોકોના ફોન નથી ઉપાડતા. હું તો એવું કહું છું કે અત્યારે સોશિયલ મીડિયાનો બહુ મોટો જમાનો ચાલી રહ્યો છે. યુગ પણ એટલો બધો ફાસ્ટ ટ્રેક છે. અત્યારે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આપણે બધા આગળ વધી રહ્યા છીએ. ત્યારે હું કહીશ આપના માધ્યમથી કે આ દરેક ગામની અંદર જે સરપંચો છે, દરેક ગામની અંદર જુદી જુદી પાર્ટીના જે રાજકીય આગેવાનો છે, હું તો એવું કહું છું કે દરેક પક્ષના રાજકીય આગેવાનોનો અભિપ્રાય વલભીપુર તાલુકાના 52 ગામો છે, 52 ગામનો અભિપ્રાય લેવો જોઈએ કે મેં ક્યારે કેટલા ફોન ઉપાડ્યા છે, કોના ફોન ઉપાડ્યા છે, મારી વાત કરવાની પદ્ધતિ શું છે. એક અઠવાડિયાની અંદર 2 દિવસની મારી વિઝિટ અને પ્રવાસો જે છે, સરકારી કાર્યક્રમો, સામાજિક કાર્યક્રમો, વ્યક્તિગત કાર્યક્રમો, જાહેર હિતના લોકાર્પણના કાર્યક્રમો હોય, ખાતમુહૂર્ત કે શિલાન્યાસના કાર્યક્રમો હોય, આ બધી જગ્યાઓમાં મારી ઉપસ્થિતિ છે અઠવાડિયામાં 2 દિવસની. અને જે વલભીપુર તાલુકો છે એના માટે અથવા ગઢડા કે ઉમરાળા માટે બહારના આયાતી ઉમેદવારની વાત મારા માટે કરવામાં આવતી હોય તો ત્યાં જનતાને પૂછવાની આવશ્યકતા છે. આમાં તો હું એવું ના કહી શકું કે હું ઘરગથ્થુ છું અથવા તો હું ત્યાંનો લોકલ સ્થાનિક છું. આ વાત જે છે બહારના આયાતી ઉમેદવારી વાળી વાત, એ વાત ટિકિટો આપતી કે એ વખતની પ્રક્રિયાના ભાગરૂપે આ વિષયો ચાલે તો બરોબર છે. હું એવું માનું છું. અત્યારે આ પ્રશ્ન અસ્થાને છે. ઠીક છે. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શા માટે એક ધારાસભ્ય પર આવો ગંભીર આક્ષેપ લગાવે? એમનું પણ કંઈક દર્દ હશે, એમના કામ નહીં થયા હોય, કોઈક પીડા હશે, કોઈક કાર્યકરોના કામ થવા અંગે કોઈક ફરિયાદ મળી હશે, ત્યારે આ પ્રકારના આક્ષેપ લગાવ્યા હશે ને એમણે. મેડમ, હું 2022ના ડિસેમ્બરમાં ત્યાંનો ધારાસભ્ય થયો.
બરોબર છે. લગભગ 30 મહિના 31 મહિના મારે એક્ઝેક્ટ થયા વિધાયક બન્યા ગઢડા વિધાનસભા. એ પહેલા એ જિલ્લાના અધ્યક્ષ હતા. મારા વિધાયક બન્યા પછી એ 3 કે 4 મહિના પછી એમને અધવચ્ચે ટર્મમાંથી એમને મુક્ત કરવામાં આવ્યા પદભારમાંથી. એમની જિલ્લા અધ્યક્ષ તરીકેની જવાબદારીમાંથી એમને મુક્ત શેના માટે કરવામાં આવ્યા છે એમાં હું જવા માંગતો નથી, કારણ કે હું અત્યારે ઓલરેડી ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું. પ્રભાર ક્ષેત્રના સધર્ન ઇન્ડિયાના 10 રાજ્યો મારી પાસે છે. 6 જેટલા એડિશનલ રાજ્યો, કુલ 16 રાજ્યોનો પ્રભાર ક્ષેત્ર છે મારો. અને મારો દર મહિને દરેક રાજ્યમાં પ્રવાસ હોવાના કારણે 20 દિવસનો મારો પ્રવાસ બહાર હોય છે. 10 દિવસ જે બાકીના બચે છે એમાં દરેક તાલુકામાં દર અઠવાડિયે એક દિવસ હું કાઢતો હોઉં છું. અને એના માધ્યમથી 3 તાલુકામાં એટલે મારી વિધાનસભામાં હું એ મારી ઉપસ્થિતિ નોંધાવું છું અને મારાથી બનતા જનસેવાના કામો હું કરતો હોઉં છું. મારા અગાઉ ત્યાં જે વિધાયક હતા એ અને અત્યારે જે અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ છે એ એમના પહેલા આરસી મકવાણા હતા મહુવાવાળા, અને એમના પહેલા ભાઈ તમે જે નામ આપ્યું એ ભાઈ હતા મુકેશભાઈ. આ લોકોને કયા કારણસર પદભારમાંથી મુક્તિ આપવામાં આવી, એમણે એવા શું કર્મો કર્યા હતા જેના કારણે એમને આ પરિણામ ભોગવવું પડ્યું, એ તો પાર્ટીના આગેવાનો તમે પૂછશો તો મારા કરતા વિશેષ માહિતી મળશે, કારણ કે હું રાષ્ટ્રીય મહામંત્રી હોવાના કારણે મારી જવાબદારી ત્યાં વિશેષ છે. એમની સાથે અહીં શું દુર્ઘટનાઓ બનેલી છે એ મને ખબર નથી. ઓકે, જે લીમડા ગામમાં સરપંચનું સંમેલન મળ્યું એમાં સ્થાનિક ભાજપ સંગઠન એમણે કાર્યકરો અને સરપંચને સંમેલનમાં જવાની ના પાડી હોવાની પણ ચર્ચા છે, તો પછી એની પાછળનું તથ્ય શું છે? એમાં તથ્ય એવું છે, ભારતીય જનતા પાર્ટીએ પરિપત્ર કરી અને સરપંચોના સંમેલનો જિલ્લા સ્તર પર કરવાનું નક્કી કર્યું હતું. ભાવનગર જિલ્લાનો સરપંચોનો અભિવાદન સમારોહ સિહોર ખાતે બંધન પાર્ટી પ્લોટમાં રાખી દેવામાં આવ્યો હતો અને આખા જિલ્લાના તમામ સરપંચોનું સન્માન ત્યાં અભિવાદન કાર્યક્રમમાં થયું હતું. મંડળ કક્ષાનો અભિવાદન કાર્યક્રમો કરવાની સૂચના પ્રદેશના માર્ગદર્શનમાં હતી નહીં, અને એના કારણે જિલ્લા અધ્યક્ષજીએ કદાચ ત્યાં સંગઠનના લોકોને સૂચના આપી હોય કે ભાઈ આ પાર્ટી દ્વારા આયોજિત કાર્યક્રમ છે નહીં, અને એવું જ હતું એટલે તો એમણે ત્યાં કોઈ કમળના સિમ્બોલ કે વગેરે કંઈ હતું નહીં. કોઈ વ્યક્તિગત એનજીઓ, કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ, કોઈ સમાજો વિશેષ એ સરપંચોનું સન્માન રાખવું હોય તો રાખી શકે છે. આ તો લોકશાહી છે, એમાં કોઈને આપણે બંદિશ ના કરી શકીએ ને. ઓકે, તો ધારાસભ્ય તરીકે તમારી પાર્ટીના જે નેતાએ આક્ષેપ લગાવ્યો છે ત્યારે સ્વાભાવિક છે કે વાત હવે પ્રદેશ કક્ષાએ પહોંચશે, તો ત્યાં તમારી રજૂઆત શું રહેશે પ્રદેશ કક્ષાએ? મારી તો રજૂઆત પ્રદેશ કક્ષાએ એટલી જ હોય કે પાર્ટીની શિસ્તમાં રહી અને જેને જે જવાબદારી મળી હોય જવાબદારી વહન કરવી જોઈએ. પાર્ટીના સિદ્ધાંતો, સત્ય અને નિષ્ઠાના આધાર પર અમે જે પંચનિષ્ઠા કરીએ છીએ એ પંચનિષ્ઠાના માધ્યમથી જનતા જનાર્દનની સેવા કરવી જોઈએ. જ્યારે લોકસેવક તરીકે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કે પાર્ટી સંગઠનમાં તમને જવાબદારી મળી છે તો દરેકે પોતાની એક મર્યાદામાં રહી, પાર્ટીના સિદ્ધાંતોની મર્યાદા જે છે એમાં રહી અને દરેકે પોતાની બુદ્ધિમત્તા અનુસાર કામ કરવું જોઈએ. ઓકે, જી શંભુનાથભાઈ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. ત્યારે ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે અને આ મુદ્દે આપણી સાથે નેતા કોંગ્રેસ નિધિતભાઈ બારોટ આપણી સાથે મહામંથનમાં જોડાયા છે અને રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા પણ આપણી સાથે જોડાયા છે. ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. પ્રદ્યુમનસિંહ, સૌપ્રથમ આપની પાસે ભાજપના જ બે નેતા, એક પૂર્વ પ્રમુખ અને એમએલએ પર એમને આક્ષેપ લગાવ્યા છે કે પ્રદેશ કક્ષાની તેમના દ્વારા વાત કરવામાં આવી. સાથે બીજી એક વાત એ પણ કે લોકોની રજૂઆત નથી સાંભળતા કારણ કે આયાતી છે, બહુ મોટા હપ્તા લે છે, આ બધી રજૂઆતો શું કહેશો આપ? જી, સૌથી પહેલા તો જે વાત સંગઠનના કોરમમાં કરવાની હોય એ જાહેર ફંક્શનમાં કરી છે અને આક્ષેપ કરનારને પહેલા તપાસવો પણ જરૂરી છે કે આક્ષેપ જે વ્યક્તિએ કર્યા છે એના કપડા પણ દાગ વાળા છે. એટલે જેની ઉપર આક્ષેપ કરે છે એના હજી સુધી ક્યાં એવો શંકા હતી કે એના કપડા દાગ વાળા નથી. એટલે આ જે આક્ષેપમાં તથ્ય ઓછું હોય એવું દેખાય છે, એમાં રાજકીય રાગ દ્વેષ કે બીજું કોઈ દુખે છે પેટ ને કૂટે છે માથું, એવી વાત હોય એવું દેખાય છે. અને વાત કરીએ ભ્રષ્ટાચારની, તો આ ધારાસભ્યશ્રીને બાદ કરતા ગુજરાતમાં
શાસકોની ઓળખ ભ્રષ્ટાચારી છે એ ચોક્કસ છે, પરંતુ આ સીટને આપણે વાત કરીએ આ ધારાસભ્યશ્રીને, અને જેમણે જે આક્ષેપ કર્યા છે, જે મુકેશ લંગાડિયા પૂર્વ પ્રમુખ છે સંગઠનના, હવે એમના કાર્યકાળ જ વિવાદમાં હતો. એ પોતાના સંપૂર્ણ કાર્યકાળમાં અનેક વિવાદમાં હતા. એમાં ક્યાંક મહિલાનો પણ આક્ષેપ હતો, અન્ય બીજી અનેક આક્ષેપો હતા, જેના લીધે કદાચ એમને એ હોદ્દો છોડવો પડ્યો હતો. હવે જે આક્ષેપ થયા છે શંભુનાથજી સામે, જે ધારાસભ્યશ્રી એ ભૂતકાળમાં રાજ્યસભાના સભ્ય રહ્યા છે, અને એમાં પણ એમની ઉપર કોઈ એવા આક્ષેપ જે તે સમયે થયા નથી. અને ઝાંઝરકા ખાતેની જે એક જેને કહેવાય ને કે પ્રતિષ્ઠિત જગ્યાના મહંત છે, ગાદીપતિ છે, અને જાહેર જીવનમાં, ધાર્મિક જીવનમાં અને રાજકીય જીવનમાં આ ક્ષેત્રમાં ક્યારેય એમના ઉપર આંગળી ચીંધાણી નથી. કદાચ આ કોઈ ભ્રષ્ટાચારની વાત જે થતી હોય તો એમના નામે કદાચ કોઈ ભ્રષ્ટાચાર કરતો હોય તો એ અલગ વસ્તુ છે. અને વાત કરીએ સંપર્કની, તો સંપર્કની હમણાં જ જે રીતે વાત કરી મહંતશ્રીએ, ધારાસભ્યશ્રીએ, કે 16 જેટલા રાજ્યોની એમની પાસે જવાબદારી છે, અને ખાસ કરીને એક જગ્યાના મહંત તો છે જ, અને એક દલિત સમાજમાં સન્માનીય સ્થાન ધરાવે છે, જેના લીધે પક્ષે એમને અનેક બાબતની જવાબદારીઓ આપી છે, જેમાં 16 રાજ્યોની અલગ અલગ જવાબદારીઓ, ધાર્મિક પ્રચાર, પ્રચાર, એવા અનેક બાબતોને જવાબદારી એમને આપી છે. એટલે એના લીધે કદાચ સંપર્ક ઓછો હોય. અને બહારના રાજ્ય એમએલએ ની વાત કરો છો, તો આના પહેલાના ગઢડાના એમએલએ જે હતા એ સુરત ના હતા, એ પણ બહારના જ હતા, અને ચાલુ ધારાસભ્ય તો 50 કિલોમીટર કદાચ દૂર રહે છે. પહેલા ધારાસભ્ય તો 300 કિલોમીટર દૂર રહેતા હતા. એટલે વાતમાં એવું તથ્ય નથી, અને કઈક ને કઈક જાણે કહેવાય કે પક્ષમાં યાદવા સ્થળીના એંધાણ હોય એવું દેખાય છે. નિદતભાઈ, તમને શું લાગી રહ્યું છે જે ભાજપમાં આંતરિક વિખવાદ આજે સામે આવ્યો છે, તમે શું કહેશો? કારણ કે બંને એક જ પક્ષના, અને જે વાત કરવામાં આવી, કેટલું તથ્ય કોની વાતમાં? બેન, આ કોઈ આક્ષેપ ભાવનગર પૂરતો સીમિત નથી, સમગ્ર ગુજરાતની આ વાત છે. અમદાવાદમાં પણ હવે આક્ષેપ થયો, આદરણીય નીતિનભાઈ મહેસાણા પણ દલાલો સરકાર ચલાવે છે એવું કીધું, દક્ષિણમાં પણ આદરણીય સંસદ સભ્યશ્રીએ એમ કીધું કે રાજકીય પક્ષો પૈસા લે છે, જુનાગઢમાં હમણાં જ ધારાસભ્ય એમ કીધું કે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ હપ્તા ઉઘરાવે છે, રાજકોટમાં પણ એવા 15 આગેવાનો ભેગા થઈને રજૂઆત કરવા ગયા કે કરપ્શન ચાલે છે. એટલે ભારતીય જનતા પક્ષનું ભાવનગરનું કોઈ કેન્દ્ર ઉપર હું ધ્યાન રાખીને વાત નથી કરતો, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ આંતરિક ઝઘડો એ પૈસાની ભાગબટાઈનો ઝઘડો છે. ભારતીય જનતા પક્ષમાં ફજત ફાળકાની જેમ કોઈ એક વ્યક્તિ આવે, થોડોક સમય રહે, ભ્રષ્ટાચાર કરીને જાય, ને બીજી વ્યક્તિ આવે, એટલે ગયેલી વ્યક્તિના મનમાં એનો રંજ હોય છે કે આ કરપ્શન કરે છે અને અમે બાકીના રહી ગયા. આ કરપ્શનની શરૂઆત જે થાય છે એ ભારતીય જનતા પક્ષના કાર્યાલયથી થાય છે. આ જે કમલમો છે ત્યાંથી આ કરપ્શનના કેન્દ્રની શરૂઆત છે. મને માન્ય ધારાસભ્યને હું સાંભળતો હતો, એમને ચેલેન્જ આપી એમના પ્રમુખને કે તમે ભ્રષ્ટાચાર સાબિત કરો. હું માન્ય ધારાસભ્યશ્રી, એના પ્રમુખશ્રી, પ્રદેશના આગેવાનોને એટલી ચેલેન્જ કરી શકું કે તમારા જેટલા કમલમો છે, આ કયા કાર્યકર્તાઓના પૈસે બનેલું કમલમ છે એનો કોક દિવસ હિસાબ તો આપો. તમે કરેલા કમલમના તમામ ખર્ચો જે તે વિસ્તારના કોન્ટ્રાક્ટરને જે ટેન્ડર મળે એ ટેન્ડરના 2%, 3% ઉઘરાવવામાં આવે, ચેકથી પૈસા લેવામાં આવે, અને એ પૈસા કરપ્શનના પૈસાથી બનેલા કમલમો છે. અને આ કમલમોમાં જે કરપ્શન થયું એનું ત્યાંથી શરૂઆત થાય છે. એ 2%, 3% કે 1% ચેકથી લે કોન્ટ્રાક્ટર પાસેથી, બાકીની રકમ રોકડા. નીરજભાઈ, મારી પાસે સમયનો અભાવ છે, જો આંતરિક વિખવાદ આ પર્ટિક્યુલર મુદ્દા પર આપ થોડું સંક્ષિપ્તમાં જણાવો. કેન્દ્ર અને ભાગબટાઈનો ઝઘડો. ઓકે નિદતભાઈ, પ્રદ્યુમનસિંહ, આપનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ કે જેમના દ્વારા ધારાસભ્ય પર આવા આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે તેઓ બહારથી આવ્યા છે, આયાતી છે, સ્થાનિક લોકો છે, એમની રજૂઆત નથી સાંભળવામાં આવતી, કાર્યકર્તાના ફોન તેઓ નથી ઉચકી રહ્યા, અને 4 થી 5 લોકો આસપાસ એવા છે કે જેઓ આ મોટા હપ્તા સરકારી બાંધકામમાં, સરકારી કામોમાં તેમના દ્વારા લેવામાં આવે છે. જોકે સામે એમએલએ સાથે વાતચીત આપણે કરીએ દરમિયાન તેઓએ એ પણ જણાવ્યું કે આ વાતને લઈને ઓડિટ કરાવવામાં આવે, આ વાતને લઈને સાબિત કરવામાં આવે કે ક્યાં ભ્રષ્ટાચાર કેટલો કરવામાં આવ્યો છે.
આગામી સમય જ બતાવશે આ મુદ્દો, આ વાત શું કરવામાં આવી. ત્યારે મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા સાથે મળીશું. હાલ મને આપશો રજા. નમસ્કાર.